આપણે આવી ગયા છે ડાળિયા શેરીમાં ગણપતિ જોવા. જોજો તમને હવે ત્યાંનો બધો નજારો બતાવીશ તમને, જોજો. અને અહીંયા જોજો તમે, ગરદી એટલા માણસો જો તમે, માણસો એટલી ભીડ છે ને, બહુ ભીડ હતી માણસોની. આ જો ભીડ જો તમે, ભીડ જોઈ લો. આવા જવામાં ટ્રાફિક, ગાડી બાડી જો. અહીંયા આમ લાગે કે રમકડા મેળો લાગ્યો ને એવી રીતે છે બધું. જોજો તમને બધું અહીંયા વસ્તુ જોવા મળશે. સામાન લેવો હોય તો બધું છે, એવું બધું તમને જોવા મળે. મેળો લાગ્યો, મેળો. જો અહીંયા બધા જો સામાન બધું મળે. અહીંયા જો એમ લાગે કે પ્રસાદી મળતી હોય ને એવી રીતે. નાસ્તા પાણીનો જો કેટલી સુવિધા છે, નાસ્તો પાણી બધું. એટલે નાસ્તો પાણી એટલે મફતમાં નહીં હો ભાઈ, પૈસા તો દેવા જ પડે આપણે. હો પૈસા વગર કાંઈ ખાવા પીવાનું એને બહુ મોંઘું ભાઈ. એમ તમને લાગે એના કરતાં તો બહાર ખાવ તો સારું. એટલે અહીંયા બહાર જ છે એમ તો, પણ ગણપતિના લીધે જો માણસો આવે છે ને એવી રીતે અહીંયા ગર્દીને લીધે જો પૈસા ડબલ થઈ ગયા, 10 ના 20 થઈ ગયા, 20 ના 40 થઈ ગયા, એવી રીતે છે. અને બધી વસ્તુ ખાવાની પીવાની મળી જાય. જો આઈસ્ક્રીમ, મકાઈના પુલાવ, આ છોકરા હાટું રમકડા મળે, ગમે એ બૈરાને કોઈ જોતું હોય તો વસ્તુ બધું મળી જાય તમને. મંચુરિયમ બધું તમને, એવું કઈ વસ્તુ નથી ખાવા પીવાની કઈ અહીંયા ન મળે. અને જો માણસોની ભીડ જોઈ લો તમે. જો આપણે અંદર જઈએ છીએ અત્યારે, આપણે ભીડમાં ઊભું તો રહેવું પડશે. જો તમને કેવી ભીડ છે તો તમને આપણે હવે જો વાંય ઊભા રહી ગયા છે. હવે જોજો તમે, ઘણી વાર પછી તમે જોજો આપણે વાંય કેટલા માણસો થઈ જાય ને આગળ કેટલા માણસો છે. આપણે હા વચ્ચે આવી ગયા છે એમ જોઈ લો તમે. માણસો જો છોકરાને ગરમી એટલે બહુ ગરમી છે. હું ગરમી તો વાત જ જવા દો. અને ભીડ પાછી એટલી. એટલે જો હવે જો વાંય માણસો નથી. હવે થોડીક વાર પછી તમે જોજો કેટલા માણસો આવશે વાંય. જો આપણે વચ્ચે આવી જાય માણસો ભીડ એટલી ને, એટલે બહુ ભીડ. હવે વચ્ચે આપણે આવી ગયા છે. આગળ એટલો માણસો છે. હવે પાછળ જોજો તમને, પાછળનો ભાગ તમને બતાવીશ. પાછળ એટલી ભીડ છે. આગળ તમે જોઈ લો, આગળ જો માણસો છે દેખાતું જ નથી કાંઈ, કેટલા સુધી માણસો છે. અને અમે હવે વચ્ચે આવી ગયા છે. વાં એટલી ભીડ છે, બહુ ભીડ છે. હાલો ભાઈ હાલો. જો હવે આપણો વારો આવી ગયો છે. અંદર એન્ટ્રીમાં જોઈ લો તમે, ડેકોરેશન અહીંયાનું જોઈ લો. મંડપ તો અંદર ગણપતિ દાદાનો મંડપ તમને બતાવીશ. જો માણસો જો વાયનો. આજે અમારો વારો આવ્યો છે અંદર જવા હાટું. હવે જોજો અંદર આપણે જઈએ છીએ, બરાબર. અંદર તમે પબ્લિક જોજો કેટલી છે લાઈનમાં. એમ લાગે કે લાઈન છે કે શું છે, ક્યાં જાય છે બધા. પણ ગણપતિ બાપાના દર્શન કરવા આ ડાળિયા શેરીના છે, સુરત ડાળિયા શેરી. જોઈ લો માણસો, જોઈ લો તમને, કીડીને જેમ માણસો છે, કીડીને જેમ. અને જો સજાવટ બજાવટ એક નંબર છે બધું. મજા આવી ગઈ છે. ભીડ એટલે દુનિયાભરની ભીડ. જો બધા આવે છે. હમણાં અંદર આવી ગયા છે. અમારા જે 2-3 દોસ્તાર હતા એ તો અહીંયા રહી ગયા પાછળ. હવે તો જોજો તમે. બધા અલગ અલગ પ્રકારના પોસ્ટર પણ ચોંટાડેલા છે. આ જો આ બધા પોસ્ટર લાઈનસર પોસ્ટર મૂકેલા છે. અલગ માહિતીનું કાંઈ વસ્તુ છે એ જો ભોળાનાથનું છે. આ બાજુનું બધું અલગ અલગ છે. ડાળિયા શેરીના ગણપતિ એટલે હોનાના ગણપતિ. હો ભાઈ, તમને હોનાના ગણપતિ તમને દેખાડી. જોજો તમે, આ સુરતના છે ડાળિયા શેરીના. અહીંયા હોનાના ગણપતિના ઓરિજિનલ હીરા અંદર જડેલા છે. ગણપતિ દાદા મોટી મૂર્ત તો બેહાડેલી છે. અને એના જો હોનાનું મુકટ બનાવેલું છે, ઉપર હોનાનું મુકટ. અને નીચે નાના ગણપતિ દાદા છે. નાના ગણપતિ દાદા એ હોનાની મૂર્ત છે. એમાં હીરા છે, ઓરિજિનલ હીરા, ડાયમંડ. અંદર હલવાની જગ્યા બધી સાઈડમાં જો હવે આપણે અંદર પહોંચી ગયા છે. ઠેઠ ગણપત દાદાના પાસે આવવાના છે આપણે. તમને એકદમ ચોખ્ખું
એકદમ નજદીક જઈને આપણે તમને આખું બતાવવાનું છે ગણપત દાદાના. જો ઉપર છે મુખટ છે ને એ સોનાનો છે. જો હાથમાં હાથમાં છે ને એ બધા હીરા બીરા બધું મોદક બધું ડાયમંડ અને સોનું. આ જો તમને આજે તો મોટા ગણપત દાદા બનાવ્યા અને સોનાના ગણપત દાદા તમને બતાવીશ. જોઈ લો આખો મંડપે બહુ મસ્ત સજાવેલો છે. સુરત ડાળિયા શેરીમાં. આ જો આ નીચે છે ને એ સોનાના ગણપત દાદા છે. એમાં હીરા જો ડાયમંડ છે ને ઓરિજિનલ ડાયમંડ આ બધું સોનાનું છે. એ જોવા હાટું બધા માણસો એટલી બધી ભીડ થાય છે. ડાળિયા શેરીને એટલે ફેમસ ગણપત દાદા. આ જોઈ લો તમે, જોયું બધું ભીડ કેટલી, એટલે ભીડ એમ લાગે છે કે 2-3 વાગી જાય બધા. હાલો દોસ્તો, તો હવે પૂરો આ વિડીયો અહીંયા જ પૂરો થાય.